40 વર્ષના થયા છો, જીવનમાં મિત્રો છે કે નથી એ પેલા વિચારજો કે કોણ મિત્ર છે કે કોણ મિત્ર હોવાનો દેખાવ કરે છે. મિત્રો હોય ને તો એ ધુરંધર જેવા હોવા જોઈએ. ગાર્મેન્ટ અને ફેબ્રિક ક્ષેત્રમાં નીરવભાઈ, કમલભાઈ કોસ્મેટિકમાં ગઢવી સાહેબની મારે કોઈ વાત નથી કરવી, કારણ કે એમાં કોઈ લાઇફલાઇન કે કોઈ લિમિટેશન નથી. ગઢવી સાહેબ જેવા મિત્રો, નીરવભાઈ કોસ્મેટિક, કરણ, આ એક વસ્તુ એટલા માટે કહું છું કે લાઈફમાં મિત્રો એવા હોવા જોઈએ કે તમને હંમેશા ધંધામાં 50 પેટી 1 કરોડ રૂપિયા ધંધામાં કમાવા માટેની વાત કરવા જોઈએ, ટાઈમપાસની વાત ન કરવા જોઈએ, પ્રોબ્લેમને સોલ્વ કરવાની વાત કરવા જોઈએ, ધંધાને અપગ્રેડ કરવાની વાત કરવા જોઈએ, ધંધામાં ક્યાંક ને ક્યાંક આગળ વધો ને એવી વાત કરવા જોઈએ. વાતે વાતમાં ક્યાંક ને ક્યાંક એકબીજાને સપોર્ટ કરવાની વાત કરવા જોઈએ. એક જ વાત કહીશ ગઢવી સાહેબ, સિંગલ લાઈનમાં કંઈક તમારે કંઈક કેવું હોય આજના જમાનામાં? मित्र ऐसा कीजिए जे ढाल सरीखा होय, मित्र ऐसा कीजिए जे ढाल सरीखा होय, सुख में हारे होय के न होय, दुख में आगे होय. બીજું કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જે સુખ દુઃખમાં સાથે રહે તે લાખોમાં એક. જો આવા મિત્રો હોય ને તો હારે કામ કરો, બાકી એક પણ એવો કોઈ મિત્ર માની ન હાલશો, કેમ કે જો હારે રહેવાળા છે ને બધા મિત્રો નથી, અને જે મિત્ર છે ને એ બધા તો એ હંમેશા હારે છે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આજે આ જે બી મિત્રો મળ્યા છે ને ધંધામાં એક નેક્સ્ટ લેવલના એક ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ. કેન્ટોન ફેર 2026 તો આવી રહ્યો છે. આવા ઘણા બધા કેન્ટોનની શ્રેણીઓ આવશે. એક નેક્સ્ટ લેવલ ચર્ચા કરવા માટે એક સુસંગતતા હોવી જરૂરી છે. થેન્ક યુ.